દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત સાથે જોડતો આ છે રંગ સેતુ બ્રિજ। રોજ હજારોની સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, પરંતુ હાલમાં મોટા વાહનો માટે આ બ્રિજ પર નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા છે, કારણ કે બ્રિજનું થઈ રહ્યું છે સમારકામ। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે બ્રિજને બને 1.5 દાયકા જેટલો સમય પણ નથી થયો, પરંતુ બ્રિજની હાલત કફોડી થઈ ગઈ છે, એટલે છાશવારે બ્રિજનું સમારકામ કરવું પડે છે। રંગ સેતુ બ્રિજ બન્યા 15થી વધારે વર્ષ બી નહીં થયા ને આ ત્રીજી વાર રિપેરિંગ થઈ છે। ગયા વર્ષે જ લગભગ કરોડોના ખર્ચે રિપેરિંગ કર્યું, 6 મહિના નહીં વ્યવસ્થિત ચાલ્યો ને આ ફરી રિપેરિંગ। તો શું આ કેટલો મોટો ભ્રષ્ટાચાર થતો હશે, તકલાદી કામ થતું હશે, એટલે વારંવાર આ કરવું પડે છે ને આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, જેની તપાસ થવી જોઈએ ને લોકોને ખૂબ હાલાકી પડે, લોકો ખૂબ પરેશાન થાય છે। બ્રિજની બંને તરફ લોખંડની એંગલ લગાવી દેવામાં આવી છે, જેથી મોટા વાહનો પ્રવેશ ન કરી શકે, પરંતુ મુસાફરોને લઈને જતા જીપના ચાલકો વધારે અંતર કાપવું ન પડે અને ઓછા ખર્ચમાં મુસાફરી થાય તે માટે બને ત્યાં સુધી આ બ્રિજ પરથી પસાર થવાનો પ્રયાસ કરે છે, અને પરિણામે ઘણી વખત વાહનો લોખંડની એંગલમાં ફસાઈ જતા હોય છે। અમારે કાયમ માટે અહીંથી અવર જવર થાય છે બરોડા માટે, પણ આ લોકો કાયમ માટે બ્રિજનું સમારકામ કર્યા કરે છે, તો 2-2 મહિના સુધી બંધ રાખે છે। હવે અમારે જવું કઈ રીતના? તિલકવાળા દેવલિયા ફરીને જઈએ તો અમારે ભાડું વધી જાય છે, તો એ અમને કઈ રીતના પોસાય? 28 કરોડનો બનેલો આ બ્રિજ જનતા માટે પરેશાનીનો વિષય બન્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તે જરૂરી છે। દીપક પટેલ, ETV ન્યૂઝ, નર્મદા।